તો આ લડાઈ છે આર પારની, આ લડાઈ બની ચૂકી છે, હવે ઈગો પર આવી ગઈ છે વાત, અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હજી એ જ કહેવામાં આવે છે કે ઈરાન સમજી જાય અને ઈરાનના જે પણ હુમલા છે તેની સામે અમે જોરદાર પ્રહાર કરી રહ્યા છે. અનેક પ્રકારની જે બેલેસ્ટિક મિસાઇલને તોડી છે, અને આ પરિસ્થિતિની વચ્ચે હવે અત્યારે શું થઈ રહ્યું છે તેની પણ વિગત આપણે આપી રહ્યા છીએ. પણ આ બિગ વોલ પર ઇઝરાયલનો મેં આપને નકશો બતાવી રહ્યા છે, અને ઈરાન દ્વારા જે ભીષણ હુમલા થયા છે ઇઝરાયલમાં ક્યાં થઈ રહ્યા છે, તો મુખ્યત્વે 4 સિટીઝ, માફ કરશો, એ 4 સિટી 4 સિટીઝ, અને તેમાં સૌથી પહેલા તેલ અવીવ કેપિટલ, ત્યારબાદ યરુશલેમ, બેથ શેમેશ અને હાઇફા, આ 4 શહેરને એક રીતે ટાર્ગેટ કરવામાં આવ્યા છે ઈરાન દ્વારા. અને ઈરાનની જે બેલિસ્ટિક મિસાઇલો ફાયર થઈ રહી છે, ઇઝરાયલે કવચ કર્યું છે, પણ છતાં પણ એને પણ ડિસ્ટ્રોય કરે છે અને સીધા ટાર્ગેટ પર હિટ થાય છે. સર, ઓવરઓલ આપ ઇઝરાયલ પર થોડુંક ડિસ્ક્રાઇબ કરવા માંગી શકો, આ 4 સિટીને તે ટાર્ગેટ કરે છે ઈરાન? બહુ તેને કહે ને, ઈરાને એનું હોમવર્ક કર્યું છે. આપણે ફરીથી કહીશું કે ઈરાનને ખબર હતી કે ભવિષ્યમાં એને ઇઝરાયલ અને અમેરિકા સાથે કદાચ યુદ્ધ લડવાનું. સર, આ સિવિલ અટેક છે કે નહીં? તમે એક રીતે સિવિલ અટેક કહી શકો, બટ ધ પોઈન્ટ ઇઝ ઇઝરાયલ બહુ નાનો દેશ છે, તો એના દરેકે દરેક બેઝિકલી આ જે 4 મેઇન સેન્ટર્સ છે ને, દે આર વન ઓફ ધેર પ્રાઇમ સેન્ટર્સ, લેટ ઇટ બી ઓન ઇન કેસ ઓફ એ મિલિટરી કહો અથવા તો ઇકોનોમિકલી કહો. કોઈ પણ દેશ બે રસ્તુથી તમારી સાથે લડી રહ્યો છે કે ત્યાં તો મિલિટરી બહુ સ્ટ્રોંગ છે અને એની ઇકોનોમી બહુ સ્ટ્રોંગ છે. જે અમેરિકા આપણને કહે છે કે ભાઈ મારું સૈન્ય બી એટલું સ્ટ્રોંગ છે અને મારી ઇકોનોમી સ્ટ્રોંગ. ઇઝરાયલ માટે આ 4 એક ઇમ્પોર્ટન્ટ પ્લેસ છે, જ્યાંથી એનું લગભગ એડમિનિસ્ટ્રેશન એઝ વેલ એઝ એના બાકી બધા મિલિટરી સાઈડ. તો આ 4ને એને ટાર્ગેટ કર્યા છે. ઓફકોર્સ એટલું નુકસાન નથી કરી શક્યું બિકોઝ ઓફ ઈરાનની પાસે ઇઝરાયલ પાસે પોતાનું ખુદનું એક એર ડિફેન્સ સિસ્ટમ છે, અને એણે ઘણી બધી ઈરાનની મિસાઇલ્સને ફેલ કરી છે. બટ સ્ટીલ જ્યારે આટલા મલ્ટિપલ એટેક થતા હોય તો નોટ નેસેસરીલી કે તમે દરેકે દરેક મિસાઇલને રોકી શકો. થોડી તો પડવાની જ છે, અને 15% મિસાઇલ્સ આમાં પડેલી છે. બટ એવું એક અંજમાન છે કે ઓલમોસ્ટ 70 થી 80% મિસાઇલ્સ ઇઝરાયલ રોકવામાં સફળ થયું છે. છતાં પણ એનું જે નુકસાન છે એ ઘણું વધારે છે, કારણ કે આ એરિયાના. અને જે તમે સર બેલિસ્ટિક મિસાઇલની વાત કરી,